छोटा वसना तालुको संगीता जिल्लो छोटाउदेपुर। અમારા ગામમાં કુલ 15 બહેનોનું સંગઠન છે, તેમાં તરફી જ્યોતિબેન ભીમસિંહ ભાઈ આ મંડળમાં સભ્ય તરીકે જોડાયેલ છે। તેમાં એમનો છોકરો નામ અનિશભાઈ લગ્ન 22/4/2024ના રોજ રાખેલ હતું। તેમાં આજ રોજ અમને આદિશંકરાચાર્ય સમાજ સેવા તરફથી આજ રોજ અમને 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા આપવામાં આવે છે। આજરોજ તારીખ 23/4/2024ના રોજ ગામ પરવેટા વસાહત માણીબિલ્લી તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર આજરોજ લાભાર્થી નામે તરવી જયાબેન ભીમસિંહભાઈના ઘરે તેમના છોકરાનું લગ્ન હર્નિશ કુમારનું લગ્ન તારીખ 21/4/2024ના રોજ રાખવામાં આવેલું હતું, જેમાં આજરોજ એમના ઘરે સંસ્થાના બંધારણ સંસ્થાના નિયમ મુજબ અમારે એમને સહાય સેવાનો જે લાભ આપવાનો છે આજના દિવસે એમના ઘરે પ્રોગ્રામ નિમિત્તે આજે અહીંયા આવેલા છે। તો આ ગામની અંદર આ કરીને આ ચોથો પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ, જેમાં અગાઉથી 2 પ્રસંગ અશુભના હતા। એક અઠવાડિયા અગાઉ વીર ભાતીજી સખી મંડળમાં પણ આ રીતના છોકરી કન્યાદાન પ્રોગ્રામ નિમિત્તે એમાં પણ અમે સહાય સેવાનો લાભ આપ્યો છે। એ જ ગામની અંદર આ ચોથો પ્રસંગ આજે અમે ઉજવી રહ્યા છે, જેમાં લાભાર્થી જયાબેન ભીમસિંહભાઈ આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટના સભાસદ તરીકે જોડાયેલા છે। તેમાં એમના છોકરાનું હર્નિશ કુમારનું લગ્ન 21/4/2024ના રોજ થઈ ગયેલું છે, જેમાં આજરોજ તારીખ 23/4/2024ના રોજ આજે એમના ઘરે સહાય સેવાનો લાભ આપી રહ્યા છે। તેમાં આપણા મંડળના જે બહેનો છે એ એમની સમક્ષ આજે અમે ચેક પેમેન્ટ આપી રહ્યા છે। તો આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર ઘણા બધા તાલુકાના ગામડે ઘણા બધા સખી મંડળના બહેનો આપણા ટ્રસ્ટમાં જોડેલા છે। તેમાં પરવેટા વસાહતની અંદર આ ચોથા પ્રસંગની અંદર આ લાભાર્થીને પણ આજે અમે સહાય સેવાનો લાભ આપી રહ્યા છે, જેમાં એમને આજે એમના ઘરે છોકરાના શુભ પ્રસંગ નિમિત્તે અમે પ્રસંગ કરી રહ્યા છે। તો આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર બીજા પણ નવા બહેનો સભાસદ બની આ ટ્રસ્ટની અંદર મળતા લાભો લે અને ટ્રસ્ટની અંદર જે અમારી સમાજ સેવાની જે પ્રવૃત્તિ છે એમાં શુભ અશુભ પ્રસંગની પ્રવૃત્તિથી આગળ પણ આપણે ઘણી બધી એવી સહાય સેવા સમાજ સેવાની અંદર કરી રહ્યા છે। તો આ શુભ પ્રસંગ નિમિત્તે આજરોજ અમે આ જયાબેનને 20,000 રૂપિયા ચેક પેમેન્ટ આપેલ છે। થેન્ક યુ।